પણ જાહર જાહર જુગમાં જોગણી એ મારી પરગટ પીઠળના પણ ઠાકો જોયો ઠાકરો ગણજો ઈશ્વર ધારીદાર પણ હાલો હાલો બતાવું સજના એ જનપદ દેવ કોઈ પંચા પાણી અને ખાખરા અને ધરતી ધરતિયા પણ જખર પાણી ખાખરા અરે જન ધરતી ધારડિયા પણ જો માગે જોને ઉનાળો અગણજાળ તપતો હોય ત્યારે તાપ તપતી બાલ જોગણી ભગવો અંચલો ધારણ કરી અને બેઠી હોય એવા તામસ રૂપમાં દેખાય છે પણ ચોમાહું આવે ચોમાસાના 4 મહિને જુઓ તો નવરાત્રી રમવા જોગમાયા નીકળી હોય એમ એના અંગે અંગમાં રૂપ ખીલી ઉઠે છે. આ તો દેવભૂમિ એની કંકુ વર્ણી કાયા માથે પંચાલીનું પટકુલ છે. આ પવિત્ર ધરાના પિંડમાં અનેક ઇતિહાસ ઘટનાઓ પડી છે. જ્યારથી ઝાલા વંશના રાજ થપાણા ત્યારથી આ પ્રગણાને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. ભાદર મચુ અને ભોગાવો નિર્મલ બ્રાહ્મણી નીર હાલો જાય પંચાલ માં સુખિયા થાય શરીર. પંચાલની ધરતીને શું કવિએ બિરદાવી છે. ભાગ્યશાળીની હથેલીએ ભાગ્ય રેખા અંકાણી હોય ને એવી નામાધારી નદીઓ અહીંથી નીકળે છે. ડુંગર ડુંગર દેવતા પાણે પાણે પીર હાલો જાય પંચાલ માં સુખિયા થાય શરીર. વાહ કવિની કલમ વાહ. પંચાલ અને ઝાલાવાડની ધરતીને કવિએ ખૂબ બિરદાવી છે. ડુંગર ડુંગર દેવતા અને પાણે પાણે પીર હાલો જાય પંચાલમાં સુખિયા થાય શરીર. આ દેવધરાના તીર્થ તો તમે જુઓ, ચોટીલે ચામુંડ, દીઘડીએ શકત, જેને એક જ રાતમાં 18 પાદરના તોરણ બંધાવ્યા. સમસ્ત ઝાલા કુળ જેને આજ કુળદેવી તરીકે પૂજે છે ભાઈ. વાંકાનેરની પાસે વડડુસર ગામે આઈ વરવડી અન્નપૂર્ણાનો અવતાર જોઈ લ્યો બાપ. નાનકડી એવી ફૂલડીમાં 9 લાખ ઘોડે 9 ઘણનું કટક જમાડ્યું માં જોગમાયાએ. કુરડીએ હેકણ કટક 9 ઘણ દળ 9 લાખ સે ઉજાલી શાક વિહોત્રીએ વરવડી. હે માં ભગવતી ભેલિયા વાલી વરવડી, દેવી દી ઘણા માળી તું પાધરીએ પાધરા અને હોય જોઈ કોઈ કફર તણા તો એને વેલા ઢાલજે વરવડી. નાની એવી ફૂલડીની માલિપા 9 ઘણના કટકને જમાડ્યું માં ભગવતીએ. અને ખટ સુંદર ચકવે ખડી સાવલ વાય સમેલ અને મરખટ બોરંગ મેલ એને વાકલી યાતે વરવડી. હે માં ભગવતી, આય વરવડી સંગાથે સાતે સોયા બાટીની દીકરીઓએ 9 ઘણનું
કામ ઉકેલ્યું છે, કાજ ઉકેલ્યું છે ભાઈ. અને એ સાતેય દીકરીઓ ખોયા બાટીની, પીછળ, રખાઈ, કલમાત, કાંતલ, લજાઈ, ભીમહરી અને આઈ સુંદરી, આ સાતેય બહેનોના નામે આજ ગામ ઓળખાય છે બાપા. ઈ પંચાળની ભૂમિ, ઈ ધરતી સૌરાષ્ટ્રની, એને કવિ બહુ બિરદાવી છે. કવિએ કીધું છે કે બાટી હુંદી બાવલી, જ્યાં શકતિયું જન્મી સાત, નવઘણને ભાલે વસી, પીછળ તું પ્રખ્યાત. હે પીછળ હોયા બાટીની, તારા હું ગુણગાન ગાઉં. આમ એક પછી એક જુઓ તો માટેલના ધરે માં ખોડિયાર, હોલમઠ ગામે માતાજી હોલ, આણંદપુર ભાડલામાં આઈ ગેલી, ગેલી ગઢ ચણાવ્યો, ધન ચારણ અવધૂત, નાચા તે મામડ તણા તણી, ગેલી ગઢ ચણાવ્યો, ધન ચારણ અવધૂત, નાચા તે મામડ તણી, ભાડલા વાળા ભૂત. હે મા ભગવતી, ભાડલાની ભયંકર ભૂતાવળને નાથી એક જ રાતમાં ભૂતિયો કિલ્લો અને વિરાટ વાવ માતાજી ચણાવ્યા. આજે જેના અવશેષો મોજૂદ છે ભાઈ. ઝાલાવાડમાં ચરાડું ગામ, જ્યાં ઉદા ચારણની રાજલ બેઠી છે. બિકાનેરના પૃથ્વીરાજ રાઠોડને અંગે રક્તપિત્તનો રોગ મટાડ્યો ભાઈ. પત મિટાઈ પિથલરી, લાલારી રખી લાજ, બાઈ રાજલ તે બંધ કરી, ગુરી મીના બજાર. વાહ કવિ તારી કલમ વાહ. આગ્રાની સાઈ મોલાતમાં મીના બજાર ભરાતી, પૃથ્વીરાજ રાઠોડના ઠકરાણી લેલાદેની ઇજ્જત ઉપર હાથ નાખવા બાદશાહની જ્યારે બદ દાનત થઈ, ત્યારે લાલાઈ આઈ રાજલને સમરી. હે આઈ રાજલ, હે ભગવતી વેલિયા વાલી, કેત દિલ્હી, કેત આગ્રા, કેત ચરાડવો શકત, ઉદા વાલી આવજે, આજ વહમી પડી વપત. હે ઉદા વાલી, વપત વખતે માં ભેર કરજે ભગવતી. અને કહેવાય છે કે આઈ રાજબાઈ રોટલો ઘડતા ઘડતા હાથ લંબાવ્યો અને લાલાદેને બચાવી અને મીના બજાર તેદીથી બંધ કરાવી દીધી. આ ભગવતી, આ જગદંબાઓ, આ આઈના ખાનક, આ બધી દેણગી પંચાળની પાવન ધરતીની છે ભાઈ. સતી દ્રૌપદીની જન્મદાત્રી આ જનેતાએ અનેક પ્રતાપી પાત્રો આપ્યા છે. થાનગઢની બાજુમાં સોનગઢ ગામ, જ્યાં સતી તરોલ જન્મા છે, જ્યાં ગોપીનાથનું ભોયરું છે. પંચાળની પીરાય અહીંથી જ પાંગરી છે બાપ. રણતણો રાગ સુણીને હરખે હૃદય, મોગડી થઈ અને યુદ્ધ માંડે. અલખ આરાધના કદી ઓછા નહીં, પીર થઈ પૂજાતા જુઓ પાટે. બહારવટા તણા બિરદના પાડતલ, દિલાવર દેશ સંસ્કાર કીધો, લોહીની સાઈ તલવારની લેખણે, કાઠીએ કાઠી ઇતિહાસ કીધો. આવો રૂડો ઇતિહાસ, આવા જગદંબાના થાન, પંચાળની ધરતી, ઝાલાવાડની ધરતીની માલિપા આજ મોજૂદ છે. એટલું નહીં ભાઈ, પણ કુંભાર મેકો ભગત, આપો રતો, આપો જાદરો, આપો વિહામણ, આપો દાનેવ, આપો ગોરખો અને ગીગડો પીર, આ સાતેય પીરને સંસ્કારના ધાવણ પંચાળની ધરતીએ પાયા છે બાપ. પરમારોના ઈષ્ટદેવ માનવરાય મૂલી ગામે, કાઠીના ઈષ્ટદેવ સુરત દેવળમાં બિરાજે છે ભાઈ. એટલે તો કવિઓએ પણ કીધું છે ને કે જડિયો વસે જંગલમાં, ઘોડાનો દાતાર, તૂઠો રાવલ જામને હાંકી દીધો હાલાર. આવા નાના મોટા અનેક તીર્થોથી હરીભરી આ ધરતી છે. એટલે જ કવિએ કીધું છે કે ડુંગર ડુંગર દેવતા, પાણે પાણે પીર. જોગી જતી સતી સુરા ભક્તો, દાતાર અને દેવીઓ, આ બધાને જ્યારે જ્યારે માનવ લોકમાં અવતાર લેવાની ઈચ્છા થાય છે ને, ત્યારે પંચાળ દીમની નજર દોરે છે. એ જ ધરતીના એક દેવસ્થાનની આ વાત કહું છું, જે વાત સૌરાષ્ટ્રના વિદ્વાન ચારણ કવિ આપાભાઈ ગઢવીએ લખી છે. એ વાતનું નામ પડતા ડેણ ડાકણ ભૂત પ્રેત પિચાસ જક્ષ જીનાત, અરે કોઈ પણ મેલી વિદ્યા મૂઠ ભરી
અને જે માણસને મેલા કરે છે, જે વીર નાખે છે, ન્યાય કોઈની કારી ન ફાવે એવી માં મેલડીની વાત છે, જેનો વિશાળ વર્ગ છે. આ જાગતી જોગણીનું નામ ભારતના કોણા ભાગની પૃથ્વીમાં પથરાયેલ છે ભાઈ. એવી જગતી વાવની નેજાધારી માં મેલડીના પરચાની વાત છે. માં ભગવતી મેલડીના પરચાની વાત છે. એટલું નહીં પણ કોટી કેરા ખોટ મટે, અંધને આપે આંખ, નિર્ધની આ ધન પામતા સૂરજ કેરી શાક. એ મેલડી આજે વઢવાણની ચારે સરહદના રખેવાળા કરતી બેઠી છે બાપ. પણ કવિએ પણ કીધું છે કે મારી તારા મંદિરે ડહકે ગુગર ડાક, પણ સાચર સાચર પડને સાધવા. એ મારી રમતી તું નવરાત, પણ મારી સાચર સાચર પડને સાધવા. અરે રે મારી રમતી તું નવરાત. ઈ ભગવતી માં મેલડી. અને બહુ સાચી વાત છે ભાઈ. અંતરની શ્રદ્ધાથી માં ભગવતીનું જેને જેને સ્મરણ કર્યું છે ને, માં મેલડીને જેને જેને સ્મરણ કરી અને આરાધી છે ને, એના બધા કાજ માં ભગવતીએ પૂરા કર્યા છે. આજ તો માના થાનકે લીલડો માંડવો છે. કઈક નામા ધારી ભુવાઓ ભેલા થયા છે. આસો પાલવના તોરણ બંધાણા છે અને ડાકના ધમાકા સાથે ભુવાની બબકારી બોલી રહી છે ભાઈ. ડાકલા વાગે છે, ભુવાઓની ભલકારી બબકારી બોલી રહી છે. આજ વઢવાણ શેરના સુખી અને સમૃદ્ધ રાજના માનીતા અમિતન શેઠના દીકરાની જાન નીકળી છે. રૂડા લગ્ન ગીતો ગવાય છે, જાન નીકળી છે. બપોરની વેલા થઈ, ઘડીક સીડી સાંઈડીએ ઢાળો કરવાનું મન થયું, પણ બળદના કાંધે જોતર છોડે ત્યાં માતાજીના માંડવાના નિયમ મુજબ પ્રસાદ આવ્યો અને ચાંદલા કરવા એક માણસ આવ્યો પાયો. પ્રસાદ દેવા આવ્યો, ચાંદલા કરવા માટે માણસ આવ્યો. એક બાજુ જાન ઉતરી છે, લગ્ન ગીતના ચકોર બોલાય છે, પણ વાણિયાની જાત સાત્વિક બધા હેપતાઈ ગયા. અંદર ડાકલાની બહબહાટી બોલતી હતી. બારાડી ભુવા તાળિયાના ફડાકા વગાડે છે. જોડ ઝપટિયા ચુડેલના વડગાડની કરુણ સીચું સંભળાય છે. માજનના મનમાં અરેરાટી છૂટી ગઈ. આવું કરુણ અને ભયાનક વાતાવરણ જોઈ એનાથી ત્યાં રહેવાનું નહીં. ગાડા ખેડૂને ગાડા જોડી રવાના થવાનો આદેશ આપ્યો થાય. પણ પ્રસાદ અને ચાંદલા કરવા આવેલ માણસોએ પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો. માજન હાથ જોડી અને કરગરવા લાગ્યા. ના, રેવા દેજો બાપા, ચાંદલા નથી કરવા. ભાઈ સાહેબ, અમે તો વાણિયા વેપારી, ભલું કરે માતાજી, અમારાથી પ્રસાદ ન લેવાય. અમે ઉત્તમ વરણ, ભાઈ સાહેબ, અમે અવડાઈ. આમ એક ઉજલિયાત અને બીજો મધ્યમ વર્ગ, એ બે વચ્ચે આજ પ્રસાદ અને ચાંદલાની સળવળ થઈ. વાત વચ્ચે ચડી ગઈ. વાણિયા માજને ગાડા રવાના કર્યા, પણ વરના બાપ અમિતચંદે હાલતા હાલતા થોડાક અણઘટિત વેણ ઉચાર્યા. ભાલી તમારી માતા, માતા વાળા થયા છો. માતા ફાતા કોઈ છે નહીં આ દુનિયાની માલિપા. શું કરી નાખે તમારી માતા? લે બચારા પરાણે અમને પ્રસાદ આપીને અભડાવે છે. તમારી માતાને કહેજો જે થાય કરી લે. માં મેલડીના માંડવાના ચાંદલાના અપમાન કરી અને વાણીઓ આજ આવા અણઘટિત વેણ ઉચ્ચારે છે. જાન ઘેરે આવી, પણ બન્યું એવું કે વરઘોડિયાને વધાવા લાગ્યા. જે વારે પિંડિયા ઉપરથી ઉતારે ત્યાં વરકીના ધૂણવા લાગ્યા. અચાનક આ શું થયું? સૌ ડઘાઈ ગયા. અનેક ઈલાજ કર્યા પણ રાહત ન થઈ. અમિતના અંતરમાં
ભુવા ખીટક્યા પેલા એને રાજમાં ફરિયાદ કરવા દોટ મૂકી. રાજની માલિકાજીને પડકાર કરી કીધું, બાપુ ફરિયાદ છે, બાપુ અમારી ફરિયાદ છે. રાજમાં આવી અને વાણિયાએ બાપુને ફરિયાદ કરી, રીડિયા રમણ કરી નાખ્યા. બાપુ મારા દેવ જેવા દીકરાને પરખી જવા ભુવાએ કામણ કર્યું છે. બચાવો, મારી જુટાઈ જતી પેઢીને જીવાડો બાપુ. કારણ રાજે શેઠને બહુ આશ્વાસન આપ્યું અને બધી હકીકત પૂછે છે. શેઠ બોલ્યા, બાપુ નકટી વાવે ધુતારાઓએ દૂધી ખાવાનો ધંધો ખોલ્યો છે. આમ જેવા વટે માર્ગુને ધરા રબડાવવા પ્રસાદીનો આગ્રહ કરે છે. મૂંગા પશુના બલિદાન ચડાવે છે. બાપુ પાપ કરે છે. આવા રાક્ષસોને જો રાજ સજા નહીં કરે તો અમે માજન રાજની હદ છોડી અને ચાલ્યા જશું. રાજે સિપાહીઓને બોલાવી હુકમ કર્યો, જાવીએ દેવીના નામે તરી ખાનારા પાપીઓને પકડી જેલ હવાલે કરો. આજથી નકટી વાવનું નિવેદ કોઈ પણ રાજની રજા સિવાય કરવામાં આવે તો સખત સજા કરવામાં આવશે. રાજનો હુકમ થતા જમના દૂત જેવા સિપાહીઓ આવી ભુવાને ડાકલિયાના હાથમાં હાથકડિયું ઝીકી જેલ હવાલે કર્યા. ભાઈ, કારણ કે આ તો રાજનો હુકમ હતો. આખા પરંગણામાં વાયુ વેગે વાત પસરી ગઈ. ચારે બાજુથી શ્રદ્ધાને માનનારા માનવીના મુખે અનેક અટકલો બંધાવા લાગી. બીજું તો કાંઈ નહીં, પણ રાજે ખોટું કર્યું છે. નકટીના નેજા માથે હાથ નહોતો નાખવો રાજાએ. બીજા દેવ છેડવા હારા છે ભાઈ, પણ મેરડી તો સળગતી અગ્નિ છે. અગ્નિમાં હાથ ન નખાય બાપ. નક્કી કાંઈક નવા જૂની થવા બેઠી છે. આવી રીતે અનેકના નામે અનેકના મોઢે આવી વાતો સંભળાવા લાગી. ઘણા લોકો તો એમ પણ કહેવા લાગ્યા, લ્યો શું તમારી મેલડીએ કરી નાખ્યું? કલયુગમાં દેવ બેવ છે જ નહીં. કઈક સમાજ આમ બોલે છે, કઈક સમાજ એમ કે છે કે રાજે ખોટું કર્યું છે. પણ કવિએ કીધું છે કે દેવ ગયા છે દેવળમાં પીરે તાણી હોય. ભાગ્યાને શું પડકારવા જીવન હાથ ન જોડ. નકરીના માર્ગે કોઈ નિવેદ લઈ નીકળી શકતો નથી ભાઈ. ઈ ધરતીના કેડા સુના થઈ ગયા છે. ગણાની વરહોયદું અટકી પડી છે. રાજ પાસે જઈ અરજ હવાલો નાખવા કોઈની હિંમત નથી આવતી ભાઈ. અને રાજા પણ કાળ ચાલ છે, હઠે ભરાણો છે. અને કીધું છે કે સ્ત્રી હટ, જોગી હટ, બાલ હટ, રાજ હટ, આ બધા આ ચારે હરખા છે ભાઈ. એ હર્ષને કોઈ મુકાવી શકે નહીં. માતાજીના નામે અનેક જીવતા જીવને હલાલ કરનારા ભુવાની દુનિયા પર નફરત આવી છે. રાજે 7 સાંકડા મોઢાના માટીના બંબા મંગાવી સાતેયમાં તુંબડા ઉતરાવ્યા. ધીરે ધીરે તુંબડા વધતા હતા. બરોબર બંબાના માપે થાય ત્યારે નકટી વાયુની મેલડીએ ભુવાને બોલાવી આ તુંબડા અકબંધ બહાર કાઢવાની પરીક્ષા રાજાએ મનમાં નક્કી કરી રાખી હતી. એક બાજુ અમિતન શેઠને ભુવાને જેલમાં પુરાવ્યાનો આનંદ ક્યાંય માતો નથી. પણ ઘરમાં દીકરા અને દીકરાની વહુને ધૂણું હજી અટક્યું નથી. પૈસાના પાણી કરી રોજ ઈલાજો અજમાવે છે, પણ મેળ પડતો નથી. આખા ઘરની ઊંઘ હરામ થઈ ગઈ છે. આમ આ વાતને 11 મહિના વીતી ગયા છે. આઈની આસ્થા રાખી બેહનારા એના અંતરમાં શ્રદ્ધાની જ્યોતિ ઝાંખી પડવા લાગી. સૌના મનમાં એવો ભાસ થઈ ગયો કે આ કલયુગમાં ક્યાંય દેવ નહીં હોય. દેવ છે કે નહીં હોય તો ક્યાં ગયા છે? પણ નાના કવિએ એમ કીધું છે કે નો હોય તો નભે નહીં ધરતી અને ધરમ. સત ન ચૂકે માનવીઓ પુરુષે ટેક પરમ. હે માનવીઓ, સતનો કેળો મુકતા નહીં, સત ચૂકતા નહીં.
પરમાત્મા આવી, ભગવતી આવી અને તમારો ધર્મ જાળવશે બાપ. કારણ નો હોય તો નભે નહીં ધરતી અને ધર્મ. દેવી દેવતા જતી સતી વિના તો ગામનો ટીંબો બંધાય. એક દી એવો ઉગ્યો, ચૈતર મહિનો બેઠો. 11 મહિનાથી નકરી વાયુના સુના પડેલા માર્ગ આજ કિલોલ કરવા લાગ્યા. આજ માના થાનકની પાસે વેડવા વાઘરીના દંગા પડ્યા છે. 8-9 ઝૂંપડા નો આગેવાન કેહલો વાઘરી માની માનતા લઈને આવ્યો છે. કેહલો કેવો માં મેલડીનો પરમ ઉપાસક, પરમ ભક્ત છે. એની રગે રગમાં માની ભક્તિનો રંગ લાગ્યો છે ભાઈ. શ્વાસના દોરામાં માના નામનું મણકું બનાવી સુમરણની માળા ઘટમાં આઠે પોર ચાલે છે. કેહલો જગતની બોમ દીકરીઓને ભાલે છે. ત્યાં ભાવ વિભોર થઈ ભીની બાજને 2 હાથ જોડી જગદંબાના રૂપે જોઈ અને માના દર્શન કરતો હોય. માનો ઉપાસક બેન દીકરીઓને જોવે એટલે નમન કરે, માં ભગવતીના દર્શન કરે. નીચી કોમના સભ્યોને શાસ્ત્રોનું જ્ઞાન ક્યાંથી હોય? જે કાંઈ બને છે તે બનવાનું હોય. એ માતા વિના કાંઈ બનતું નથી. આવી અખૂટ શ્રદ્ધા છે. અને એટલે તો અભણ માણસના અંતરમાં આવી કંઈક વિશ્વાસની મેઘ ગરબાણી છે ભાઈ. અને એટલે જ ભગવતી કરે એ બધું સાચું છે. માને શરણે જેને હોપી દીધું છે, જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી, વિદ્વાન નથી, સંસ્કૃતનો અભ્યાસ નથી, એટલું નહીં પણ પૂરું ભણતર નથી, પણ પૂર્ણ માની શ્રદ્ધા છે, એ આજ કામ કરી જાય છે. કેહલો વાઘરી આજ બંની દીકરી નાનુડીને માં મેલડીએ જાપડીની ઝપટમાંથી બચાવી મરણ પથારીએથી ઉગારી. એટલે એની માનતાનો માંડવો કરવા આવ્યો છે. પણ 3 દિવસથી ડાકલાની ધમધમાટી બોલી રહી છે. પાટે દાણાની એકે ચપટીયું ચડતી નથી ભાઈ. આઠે ઝૂંપડા એકઠા થઈ માં મેલડીને મનાવે છે. કોઈને કાંઠે ચડતી નથી માં. વો વિચારમાં પડી ગયા બધાને. એમ છું માની ચપટીઓ કેમ આવતી નથી? આ કેમ કરું મારી દશ નથી દેખાડતી? નાનુડેને જીવાડી અને તે હાજી કરી છે. હવે માનતા લેવા માં તું કેમ મોઢું મરડી છો? માં તું કેમ નથી આવતી? બધાના અંતરમાંથી એક ધારા ઉદ્ગારો નીકળે છે. પણ કેહલાને રાજાએ મના કરી છે એ વાતની જાણ નહોતી ભાઈ. જેમ જેમ ચૈત્રી આઠમ વરી આવી રહી છે ને તેમ તેમ કેહલાને ચિંતા થવા લાગી છે. નિવેદ કરે પાર છે. આ તો રખડતી ભટકતી કોમ કાલે ક્યાંય હોય. એટલે નક્કી કર્યું કે નિવેદ કરી જ લેવા છે માના. પણ કરું ચૈતર સુદ 3 રાત છે. વેડવાનો દંગો ગુગલ અને પાંદડીના ધૂપે ધમધમી ઉઠ્યો છે બાપ. ડાકલા શરૂ થયા. દંગાની બેન દીકરીઓ આજ અરજ ગુજારવા હાવલ શરૂ કરી છે ભાઈઓ. તળાવની પાળે જાંબુડો રોત્યો. ઈ રે જાંબુડે માડી મારા અટક્યા ઉકેલેજો. તળાવની પાળે જોને એક જાંબુડો જોને રોપ્યો જો. ઈ રે જાંબુડે માડી મારા અટક્યા ઉકેલેજો. અટક્યા એવું કેલે નારી મારી ભેરે વેલી આવે જો. અટક્યા ઉકેલ નારી મારી
અટક્યાં ઉકેલેજો. મેલડી આવે તો મારા અટક્યાં ઉકેલેજો. તળાવની પાડે જાંબુડો જોન રોક્યો જો. ઈ રે જાંબુડે માડી મારા અટક્યાં